ખોટીના પેટનો સાહિત્યકારને મારે ખાલી એટલું કહેવું છે કે ભાઈ તું આજે ખુલ્લે આમ સ્ટેજ ઉપરથી જેવો સપોર્ટ તું તારા ખજૂરને દેવા નીકળ્યો ને હે એવા જ સપોર્ટની જરૂર એક દિવસ સાવરકુંડલાના લુહારિયા ગામની દીકરી ઉપર જ્યારે ખોટું થયું ત્યારે આખા કાઠી સમાજ તો આગળ આવ્યો જ તો સુરજ દેવળ ભેગા થયા હતા અને 18 વરણે સાથ આપ્યો તો પણ માય કાંગલા તેથી તું ચૂપ હતો એક દીકરી માટે અવાજ ઉપાડવાનો હતો ને ત્યારે અને આજે આ ખવરિયા માટે થઈને હે તું આ દીકરીને પોકારેસ મને પોકારેસ હવે જાના હાલ હાલ આમ બાયલા એટલો મરદનો ફાડ્યો હોત ને તો કીર્તિ પટેલની જેમ મર્દાનગી વાળી વાત કરાય મરદ વાળી વાત કે હા ભાઈ કોલ કર્યો તો મેં તો તને ખાલી એટલું જ કીધું હતું ને તમને સમાધાનના ફોન આવ્યા તો તમે પબ્લિકને કયો કે હા ભાઈ આ ખજૂરને ગામમાં એવું બતાવવું છે કે મને આ લોકો બોલે ને આ લુખાવને જવાબ નથી દેવો તો તમે મારા પાસે સમાધાન લઈને આવ્યા હતા 50-50 લાખની ઓફરો કરાવતા હતા એવું ડાયરામાંથી બોલાય હું કેમ તારું નામ દઈને બોલું છું છે તારામાં એવી હિંમત તો બોલ નામ દઈને તા તો મારું બોલતા પહેલા તો સરકારને વિનંતી કરે છે કે એવા કાયદા બહાર પાડો આ કરો તે કરો ફાટી ગઈ તો લુહારિયા ગામની દીકરી વાળો કિસ્સો યાદ છે ને જો તું એ દીકરીને સપોર્ટ નહોતો આપી શકતો અને હું તો અત્યારે એક સચ્ચાઈની લડત લડું છું અને હિજડા બાયલા તું એટલું ન બોલી શક્યો કે હા ભાઈ કીર્તિ પટેલને 4 ફોન કર્યા સમાધાનના મારા બેટાને પણ માર્કેટમાંથી ખોવાઈ ગયું તું આ ખવડિયું એટલા માટે એને ફેમસ થવું છે પાસે એને એમ કે હું પાછા સ્ટેજ પ્રોગ્રામમાંથી બોલ પણ મને જે પૈસાની ઓફર કરતો હતી પૈસા તે અને સમજો કીર્તિ પટેલની જીભ ઉપર તો ગર્વ છે કે ઓહો હે ઉમેશનું નામ લીધું ને પણ એ વાત હકીકત હતી મારું સેટેલાઇટ ક્યારેય ખોટું ના બોલે હા ભલે તે આજે સમાધાન કરી લીધું જે કર્યું હતું પણ બગડ્યું હતું સાબિત કર્યું વિડીયો બનાવી હે ને પણ એ દીકરા માટે તો ગર્વ જ છે ઉમેશ માટે પણ આજે તારે સમાધાન કરીને જવું પડ્યું ને છોકરા પાસે એમ છે ત્યારે આ કીર્તિ પટેલની મર્દાનગી ઉપર અને જે કીર્તિ પટેલ શબ્દ બોલે ને એમાં ખોટું ના હોય તમારે પુરાવા કરવા પડે છે ભલા મારા પુરાવા કે જો ભાઈ ઉમેશભાઈ વિડીયો બનાવે ઉમેશભાઈ વિડીયો બનાવી તો ઉમેશનામાં માણસાઈ છે એવી તારામાં નથી માણસાઈ હે એ છોકરાએ તોય તે મોટું મન રાખીને વિડીયો બનાવી દીધો કે મારે દેવાજ બેન કઈ વાંધો નથી પણ વાંધો હતો ને એને વાંધો હતો ને આ છે કીર્તિ પટેલની બોલી એમાં કઈ જ ખોટું ના હોય તમારે પુરાવા કરવા જવા પડે ઘરે હે અને મારે જે પુરાવા કરવાના કદાચ તું તો ખોટું બોલ્યો પણ મને જે જગ્યાએ ભરોસો છે ને તો વ્યક્તિ સાચું જ બોલશે વેટ એન્ડ વોચ કે આ માણાના સમાધાનના ફોન આવ્યા તાક નતા આવ્યા આ ખવરિયો તો ખોટનો છે એને તો 50 લાખ રૂપિયા લઈ લીધા લાગે છે તો જુબાની પલટી નાખે 4 ફોન કરીને પણ ફોન તો ખોટું નહીં બોલે ને મારી પાસે બધું જ છે હો ભાઈ બધું જ પોતાના સમાજની દીકરી સાથે જયારે થયું તું ત્યારે નો ભણનો દીકરો બોલી એકો હે અને પાછો આ સ્ટેજ પ્રોગ્રામ માંથી કહે છે કે ખજૂરભાઈ માટે આપણે જવું પડે ખજૂરભાઈ મારો એકલો ન પડી જાય ત્યારે દીકરી માટે બોલ્યો તો 2 શબ્દ આવા સ્ટેજ પ્રોગ્રામ માંથી હે લુહારિયા ગામની દીકરી ઉપર જયારે વીતી ત્યારે બોલ્યો હોત તો હે પોતાના સમાજનું હિત નથી ઈચ્છતો તું મારી યાર ભીડવા આવ્યો છું હે તને ભીડી જ લેવો છે આખો હવે ભીડી જ લેવો છે હા હાલ